સુરતમાં માંગરોળના સેલારપુર ગામે સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલો થવાની ઘટનામાં વાંકલ ગામના લોકો દ્વારા બંધ પાળીને વિરોધ દર્શાવ્યો છે. જોકે જંખવાવ પોલીસે હુમલો કરનારાની અટકાયત પણ કરી છે, પરંતુ સંચાલકો વાંકલ ગામના હોવાથી ગામ લોકોએ સમર્થન કરીને બજાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર. નિર્મલ, સેલારપુર ગામે સ્ટોન ક્વોરી સંચાલકો પર હુમલાનો મામલો સામે આવી રહ્યો છે. શું જાણકારી છે આ મામલે? ચોક્કસથી તોરલ કે સુરત જિલ્લાના મંગરોળ તાલુકાના વાંકમ ગામે સ્ટોન ક્વોરી આવેલી છે. આ સ્ટોન ક્વોરીમાં જે બીજી સ્ટોન ક્વોરી છે તેના સંચાલકો સાથે છેલ્લા ઘણા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. જમીનના વિવાદને કારણે ગત રોજ સ્ટોન ક્વોરીના સંચાલકો દ્વારા ઓફિસમાં જઈ અને તોડફોડ કરવામાં આવી હતી અને જે સ્ટોન ક્વોરીના માલિક છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ અને તપાસ હાથ ધરી હતી. જેના જે સ્ટોન ક્વોરીનો માલિક છે તે વાંકલ ગામનો હોય અને આ હુમલાને કારણે ગ્રામજનો દ્વારા આજે વાંકલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને પોલીસ ઝડપથી જે હુમલાખોર છે તેને ઝડપી પાડવામાં ની માંગ કરવામાં આવી હતી. જંખવાવ પોલીસે ગુનો નોંધી અને 9 જેટલા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને ગત રોજ 4 જેટલા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. ધન્યવાદ નિર્મલ.